પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે અને સિઝનમાં અત્યાર સુધી અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે પોરબંદરના મહત્વના ગણાતા ખંભાળા અને પૂંજળા ડેમ ઓવરફ્લો થયા। 1 વર્ષથી 1.5 વર્ષ ચાલે તેટલું પાણી આ ડેમમાં ભરાઈ ચૂક્યું છે। આ ખંભાળા ડેમ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારમાં આવતા 13 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અંદાજે 40 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે ગઈકાલે સવારના સમયે પોરબંદર જિલ્લાને પાણી પૂરું પાડતો પોદાળા ડેમ ઓવરફ્લો થયો છે, તેમજ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે। હાલ આપણે ખંભાળા ડેમ આવી ચૂક્યા છીએ। ત્યાં જોઈ શકો છો કે આ નેચરલ ધોધ જોવા મળી રહ્યો છે, જે નાઇગેરિયા ફોજ નો ફ્લો હોય તેવી રીતનો ફ્લો પડી રહ્યો છે। ત્યારે આ વહેણમાં કોઈ પણ વ્યક્તિ તણાઈ જાય એવી શક્યતા છે। આ ડેમ 2 ફૂટ ઉપરથી પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। જ્યારે આ બધો વહેણનું પાણી આ ઓવરફ્લો થતા પાણી ફોદાળા ગામની નજીકમાં આવેલા અને ફોદાળા ગામને લાગુ પડતા વિસ્તારોમાં જઈ રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા 13 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા સૂચના પણ આપવામાં આવી છે। આપ આ સુંદર નજારો જોઈ રહ્યા છો, જે લીલોછમ બરડો ડુંગર દેખાઈ રહ્યો છે, જે આ ડુંગરની અંદર ને આ જંગલની અંદર વનસ્પતિઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે। જ્યારે આ પાણી આજુબાજુના ખેડૂતોને કામ લાગશે અને જ્યારે આ પાણી જોઈ રહ્યા છીએ ત્યારે તે વિલિંગ્ટન ડેમની પણ યાદ દેવરાવી રહી છે। આ કુદરતી ડેમ છે, 3 બાજુ ડુંગર છે, બરડો ડુંગર છે અને એક જ બાજુ પારો બાંધેલો છે અને આ પાણી પોરબંદર માટે જીવન દોરી સમાન છે। જ્યારે આ ઓવરફ્લો થતા પોરબંદર લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્પેશ મોઢા, એબીપી ન્યૂઝ, પોરબંદર।